નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આઈટીઆઈના મિકેનિક મોટર વ્હીકલ એટલે કે એમએમવી ટ્રેડના બીજા વર્ષના મોડ્યુલ 1ની ટ્રાન્સમિશન સિસ્ટમની વાત કરીશું. સીબીટી પરીક્ષામાં પૂછાવનારા જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એ આમાંથી કવર થઈ જશે. તો ટ્રાન્સમિશન સિસ્ટમની તમને વાત કરું તો ટ્રાન્સમિશન સિસ્ટમ એટલે જે એન્જિનમાંથી આપણને પાવર મળે છે એ પાવર આગળ વ્હીલ સુધી પહોંચાડવાની જે સિસ્ટમ હોય છે એને ટ્રાન્સમિશન સિસ્ટમ કહેવામાં આવે છે. तो पहला प्रश्न આપણે જોઈએ કે भारी वाहन में x के रूप में चिन्हित भाग का नाम क्या है. જે x તરીકે જે ભાગ દર્શાવ્યો છે એને શું કહેવાય? તો જે અહીંયા ભાગ દેખાઈ રહ્યો છે એ ક્લચ હાઉસિંગનો ભાગ છે. પછી આગળ પ્રોપેલર શાફ્ટ આવશે, પછી ડિફરન્શિયલ આવશે અને છેલ્લે વ્હીલ્સ આવશે. તો એ રીતની ટ્રાન્સમિશન સિસ્ટમ હોય. આગળ જોઈએ, વોટ ઇઝ ધ બેટરી સિસ્ટમ યુઝડ ફોર હેવી વ્હીકલ્સ. જે હેવી વ્હીકલ્સ હોય છે એમાં બેટરીનો કેટલા વોલ્ટેજ હોય છે? તો એમાં તમને ખ્યાલ જ હશે કે હેવી જે વ્હીકલ્સ હોય એની અંદર 2 બેટરીઓ હોય, એટલે 12 વોલ્ટના 2 બેટરીઓ ભેગી થાય એટલે 24 વોલ્ટ એમાં તમને મળશે. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ક્લચ. ક્લચનો જે સિદ્ધાંત છે, કાર્યકારી સિદ્ધાંત, એ કયો સિદ્ધાંત છે? તો એ ઘર્ષણનો સિદ્ધાંત છે, એટલે કે ફ્રિક્શનનો સિદ્ધાંત છે, એટલે આમાં ફ્રિક્શન આવશે. આગળ જોઈએ તો વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ક્લચ. જે આકૃતિમાં જે દર્શાવી છે ક્લચ, એ ક્લચ કયા પ્રકારની કહી શકાય? તો આકૃતિમાં તમને દેખાઈ રહી છે કે જે આ પ્લેટ છે એ સિંગલ પ્લેટ છે અને સ્પ્રિંગ દ્વારા ઓપરેટેડ છે, એટલે કે સિંગલ પ્લેટ ક્લચ વિથ કોઇલ સ્પ્રિંગ આમાં જવાબ આવશે. પાંચમો પ્રશ્ન જોઈએ તો વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ક્લચ. જે આકૃતિમાં ક્લચ તમને જોવા મળી રહી છે એ ક્લચ કયા પ્રકારની કહેવાય? તો આ જે આકૃતિમાં જે ક્લચ છે એ કોન ટાઈપની છે, તો આ ક્લચને આપણે કોન ક્લચ કહીશું. પછી આગળ જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ ક્લચ. તો જે આ આકૃતિમાં દેખાઈ રહી ક્લચ છે એ ડાયાફ્રામ ટાઈપ સ્પ્રિંગ ક્લચ છે, તો આનો જવાબ આવશે ડાયાફ્રામ સ્પ્રિંગ ટાઈપ ક્લચ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જે એક્સ દ્વારા ભાગ દર્શાવ્યો છે આકૃતિમાં, એ ભાગને શું કહેવાશે? તો જે આકૃતિમાં જે આ એક્સ કરેલો ભાગ છે એને સ્લીવ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સ્લીવ કહેવાય છે આને. પાછળનો જે ભાગ છે આને કહેવાય છે સ્પ્લાઇન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ કમ્પોનન્ટ. જે આ આકૃતિમાં જે કમ્પોનન્ટ છે એને શું કહેવાય? તો આને કહેવાય ફ્લુઇડ કપલિંગ. હવે નેક્સ્ટ જોઈએ, વોટ ઇઝ ધ નેમ ઓફ ક્લચ. જે આકૃતિમાં જે ક્લચ દેખાઈ રહી છે તમને, એ ક્લચ કઈ કહેવાશે? મલ્ટીપ્લેટ ક્લચ, કારણ કે એની અંદર એક કરતાં વધારે પ્લેટો હોય તો એને મલ્ટીપ્લેટ ક્લચ કહેવાશે. તમને આકૃતિમાં નજર આવશે કે 1 2 3 ને 3 પ્લેટો છે, એટલા માટે એને કહેવાશે મલ્ટીપ્લેટ ક્લચ. આગળનો પ્રશ્ન જોઈએ તો વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ ઇન ધ ફ્લુઇડ કપલિંગ. જે ફ્લુઇડ કપલિંગ તમને આપણે આગળ વાત કરી આ પ્રશ્નની અંદર કે આ ફ્લુઇડ કપલિંગ છે, તો ફ્લુઇડ કપલિંગની અંદર જે આ એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે આ ભાગને શું કહેવાય? તો ઇન્ટિરિયર ફિન્સ કહેવાશે એને મિત્રો. વોટ ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝડ વાઇલ ઇન્સ્પેક્ટિંગ પ્રેશર પ્લેટ. જ્યારે પ્રેશર પ્લેટની આપણે તપાસ કરતા હોઈએ ત્યારે કયા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડશે? તો એની જે વાર્પેજ ચેક કરવા માટે આપણે સ્ટ્રેટ ગેજ અને ફિલર ગેજની મદદથી એને ઉપકરણ એને જોશે કે જે આપણે જાંચ કરી શકાશે. આગળનો પ્રશ્ન જોઈએ તો કે વોટ ઇઝ ધ નેમ ઓફ ટૂલ માર્કડ એઝ એક્સ ઇન ધ ક્લચ અલાઇઝિંગ ધ એસેમ્બલી વર્ક. જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એ ક્લચનો ભાગ છે, જે ક્લચ પ્લેટ છે અને પ્રેશર પ્લેટ છે, તો જે આ એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એને કહેવાશે ક્લચ અલાઇન્જર. આગળ જોઈએ તો વોટ ઇઝ ધ નેમ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ માર્કડ એઝ એક્સ ઇન ધ ફ્લાયવ્હીલ રનઆઉટ ચેક. જ્યારે ફ્લાયવ્હીલની રનઆઉટ ચેક કરવી હોય તો એના માટે જે ઉપકરણ જોશે એ ઉપકરણ એ આકૃતિમાં અહીંયા દર્શાવેલું છે, જેને કહેવાશે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર. અહીંયા ડાયલ હોય છે અને અહીંયા પ્લન્જર હોય છે, જે પ્લન્જર ફ્લાયવ્હીલની રનઆઉટ ચેક કરશે. વોટ ઇઝ ધ નેમ ઓફ સીલ માર્કડ એઝ એક્સ ઇન ધ સર્વો પિસ્ટન. જે આકૃતિમાં સર્વો પિસ્ટન દર્શાવેલો છે એનો એક્સ તરીકે ભાગ શું કહેવામાં આવશે? તો આ ભાગ છે
લિપ સીલ કે જે લીકેજ થતું અટકાવશે. આગળ જોઈએ તો વોટ ઇઝ ધ નેમ ઓફ ગિયરબોક્સ. જે આકૃતિમાં તમને ગિયરબોક્સ દેખાઈ રહ્યું છે મિત્રો, એ કોન્સ્ટન્ટ મેસ ગિયરબોક્સ છે કે જે સતત સામસામેના ગિયરો સામે મેસમાં હશે. તો આને કહેવાશે કોન્સ્ટન્ટ મેસ ગિયરબોક્સ. જે હવે આકૃતિમાં દેખાઈ રહ્યું છે એ ગિયરબોક્સ કયું છે? તો આ ગિયરબોક્સને મિત્રો સ્લાઇડિંગ મેસ ગિયરબોક્સ કહેવાશે, કારણ કે આની અંદર આપણે ગિયર લેયરને ફેરવીશું ત્યારે સ્લાઇડ થશે અને સ્લાઇડિંગ થવાના કારણે આ ગિયરબોક્સને સ્લાઇડિંગ મેસ ગિયરબોક્સ કહીશું. આગળ જોઈએ તો વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ ચેક ધ ફેસ રનઆઉટ ઓફ ફ્લાયવ્હીલ. આગળ આપણે વાત કરી કે જે ફ્લાયવ્હીલનું જે રનઆઉટ ચેક કરવું હોય એના માટે કયા ઉપકરણની મદદ થશે? તો ડાયલ ઇન્ડિકેટરની મદદથી આપણે ફ્લાયવ્હીલની ફેસ આઉટ ચેક કરી શકાશે, એટલા માટે આમાં આવશે ડાયલ ઇન્ડિકેટર. આગળ જોઈએ તો વોટ ઇઝ ધ પરમિટેડ એક્સિયલ ડિસ્પ્લેસમેન્ટ ઓફ ટ્રાયપોડ જોઈન્ટ. જે ટ્રાયપોડ જોઈન્ટ હોય એની ડિસ્પ્લેસમેન્ટ એક્સિયલનો જવાબ યાદ રાખજો, 55 mm આવશે. વોટ ઇઝ ધ પરમિટેડ ડિફ્રેક્શન એંગલ ઓફ ટ્રાયપોડ જોઈન્ટ. એનો જે એંગલ હોય છે એ 26 ડિગ્રી હોય છે અને એનું જે અંતર હોય છે એ 55 mm. બંને પ્રશ્નો મિત્રો યાદ રાખજો. વોટ ઇઝ ધ ટાઈપ ઓફ કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ. જે કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ હોય છે એ આમાંથી જે આકૃતિમાં દર્શાવ્યો છે એ જોઈન્ટને શું કહેવામાં આવશે? તો ટ્રાયપોડ જોઈન્ટ. વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ડ્રાઈવ લાઇન. જે આકૃતિમાં જે ડ્રાઈવ લાઇન દર્શાવેલી છે આ ડ્રાઈવ લાઇનને આપણે કયા પ્રકારની લાઇન કહીશું? તો રિયર વ્હીલ ડ્રાઈવ લાઇન, કારણ કે એ રિયર એટલે કે પાછળના વ્હીલ દ્વારા ઓપરેટ થતી હોય છે, એટલા માટે એને રિયર વ્હીલ ડ્રાઈવ લાઇન કહીશું. આગળનો પ્રશ્ન જોઈએ તો વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ડ્રાઈવ લાઇન. જે આકૃતિમાં દર્શાવી છે આ ડ્રાઈવ લાઇન કઈ હશે? તો ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ લાઇન. વોટ ઇઝ ધ ટાઈપ ઓફ સિંક્રોમેસ ગિયરબોક્સ. જે આ સિંક્રોમેસ ગિયરબોક્સ આકૃતિમાં દર્શાવ્યું છે એ કયા પ્રકારનું છે? તો બલ્ક રિંગ ટાઈપ પ્રકારનું આપણે સિંક્રોમેસ ગિયરબોક્સ કહી શકીશું આને. આગળ જોઈએ તો વોટ ઇઝ ધ ટાઈપ ઓફ સિંક્રોમેસ ગિયરબોક્સ. તો જે સિંક્રોમેસ ગિયરબોક્સ છે એ નીચેનામાંથી કયા પ્રકારનો કહી શકાય? તો બલ્ક ટાઈપનો કહી શકાય. આગળ આપણે જોઈએ એ પ્રમાણે આગળ પ્રશ્ન જોઈએ તો વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ ઇન ધ સિંક્રોનાઇઝિંગ એક્શન. જે એક્સ તરીકે ભાગ દર્શાવ્યો છે એ ભાગને આપણે શું કહીશું? તો સિંક્રોનાઇઝર સ્લીવ. જે આ ભાગ એક્સ તરીકે દર્શાવ્યો છે એને સિંક્રોનાઇઝર સ્લીવ તરીકે આપણે ઓળખીશું. આગળનો પ્રશ્ન જોઈએ તો વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ફિક્સ્ડ કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ. જે આ કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ છે ફિક્સ છે એ કયા પ્રકારનો આકૃતિમાં દર્શાવી રહી છે? તો બોલ જોઈન્ટ આમને કહીશું આપણે. 27મો પ્રશ્ન જોઈએ તો વોટ ઇઝ ધ ટાઈપ ઓફ કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ. જે આ કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ છે એ સ્લીપ જોઈન્ટ છે, તો આને જવાબ આવશે સ્લીપ જોઈન્ટ. અહીંયા અંગ્રેજીમાં પોઈન્ટ જોઈન્ટ લખેલું છે મિત્રો, ત્યાં કરેક્ટ કરજો, સ્લીવ જોઈન્ટ આવશે. વોટ ઇઝ ધ ટાઈપ ઓફ જોઈન્ટ. જે આકૃતિમાં જે જોઈન્ટ દર્શાવી રહ્યો છે એ જોઈન્ટને આપણે ક્રોસ ટાઈપ યુનિવર્સલ જોઈન્ટ કહીશું. વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ડ્રાઈવ. જે આ ડ્રાઈવ તમને દેખાઈ રહી છે એ ડ્રાઈવને આકૃતિમાં પ્રમાણે જોઈશું તો આપણે ટોર્ક ટ્યુબ ડ્રાઈવ તમને જાણવા મળશે. વોટ ઇઝ ધ નેમ ઓફ ડ્રાઈવ. જે આકૃતિમાં જે પ્રમાણે ડ્રાઈવ દર્શાવી છે એ ડ્રાઈવને હોચકિસ ડ્રાઈવ આપણે કહીશું. 31મો પ્રશ્ન જોઈએ વિચ ટાઈપ ઓફ જોઈન્ટ પરમિટ સ્મોલ ડિફ્રેક્શન एंगल एंड लीनियर वेरिएशन. तो फ्लेक्सिबल डिस्क आवश्य कि किस प्रकार के जॉइंट छोटे डिफ्रेक्शन कोण और रेखीय वेरिएशन की आज्ञा है, मतलब कि जो फ्लेक्सिबल डिस्क है वो परमिट करेगी. આગળનો પ્રશ્ન જોઈએ તો વોટ ઇઝ ધ પરમિટેડ ડિફ્રેક્શન એંગલ ઓફ ડબલ જોઈન્ટ. જે ડબલ જોઈન્ટ ડિફ્રેક્શન એંગલ હોય છે એનો એંગલ 50 ડિગ્રી હોય છે. વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ ઇન ધ ડબલ જોઈન્ટ. જે આકૃતિમાં એક્સ તરીકે ભાગ દર્શાવેલો છે એ જ આપણે શાફ્ટ વ્હીલ તરીકે ઓળખીશું, કારણ કે આની અંદર આગળ આપેલા છે સ્પ્લાઇન્સ જે ક્લચ હાઉસિંગની અંદર ફિટ થશે, એટલા માટે આને કહીશું આપણે શાફ્ટ. वॉट इज़ द परमिटेड डिफ्रेक्शन एंगल ऑफ पॉट जॉइंट. जो पॉट जॉइंट में डिफ्रेक्शन एंगल कितना अनुमति होता है, मतलब कि
22 ડિગ્રી આવશે મિત્રો આમાં. વિચ ટાઈપ ઓફ ગિયર કન્વર્ટ્સ રોટરી મોશન ઇન્ટુ લિનિયર મોશન એન્ડ વાઇસ વર્સા, મતલબ કે જે રોટરી મોશનમાંથી લિનિયર મોશનની અંદર કયું કન્વર્ટ થાય છે? તો રેક એન્ડ પિનિયન જે ગિયર છે એ રોટરી મોશનમાંથી લિનિયર મોશનની અંદર કન્વર્ટ કરશે, અને જે લિનિયર મોશનમાંથી પણ રોટરી મોશનમાં કન્વર્ટ કરવું હોય તો પણ રેક અને પિનિયન ગિયરની મદદ લઈશું. વિચ ટાઈપ ઓફ ગિયર વિલ નોટ પ્રોડ્યુસ એક્સિયલ થ્રસ્ટ વાઇલ ટ્રાન્સમિટિંગ ટોર્ક, જ્યારે ટોર્ક ટ્રાન્સમિટ કરવો હોય ત્યારે એક્સિયલ થ્રસ્ટ નીચેનામાંથી કયો ગિયર નહીં કરે? તો સ્પર ગિયર. સ્પર ગિયરમાં તમને મિત્રો ખબર હશે કે જે એના દાંતા હોય છે એ સીધા હોય છે, જ્યારે હેલિકલ ગિયરમાં થોડા ત્રાંસા હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ તો વિચ ટાઈપ ઓફ ગિયર વિલ હેવ મોર દેન વન ટૂથ ઇન કોન્ટેક્ટ એટ ધ સેમ ટાઈમ, એક જ સમયે એક કરતાં વધારે ટૂથ કયા ગિયરની અંદર કોન્ટેક્ટમાં હોય છે? તો જવાબ આવશે આનો હેલિકલ ગિયર. વિચ ટાઈપ ઓફ ગિયર ટૂથ આર સ્ટ્રેટ એન્ડ પેરેલ ટુ ધ ગિયર એક્સિસ, નીચેનામાંથી કયા ગિયરની અંદર જે તેના ટીથ છે એ સીધા હશે અને ગિયર એક્સિસની સમાંતરમાં હશે? તો આની અંદર મિત્રો આવશે સ્પર ગિયર. વિચ ટાઈપ ઓફ સીલ અલાઉઝ અ कंट्रोल्ड अमाउंट ऑफ फ्लूइड लीकेज टू लुब्रिकेंट मूविंग पार्ट्स, तो किस प्रकार की सील लुब्रिकेंट लीकेज को एक निर्धारित मात्रा में रोकने के कार्य किस प्रकार किया जाता है? तो आमा आवशे नॉन पॉजिटिव सील. नॉन पॉजिटिव सील आनो जवाब आवशे. 40મો પ્રશ્ન જોઈએ તો વોટ ઇઝ ધ નેમ ઓફ સીલ યુઝડ બિટવીન ટુ પાર્ટ્સ ધેટ ડુ નોટ મૂવ ઇન રિલેશન ટુ ઇચ અધર, જે સ્ટેટિક સીલ છે એની અંદર બંને વચ્ચે એનો ઘુમાવ થશે નહીં, એટલે કે સ્થિર રહેશે, એટલા માટે આનો જવાબ આવશે સ્ટેટિક સીલ. વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ યુઝિંગ કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ, જે કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ હોય એમાંથી આનો ફાયદો કયો છે? તો એની અંદર સ્મૂથ પાવર ટ્રાન્સમિશન, એટલે કે એની અંદર જે પાવર ટ્રાન્સમિશન થશે એ એકદમ કેવું હશે? સ્મૂથ હશે. વિચ ટાઈપ ઓફ ગિયરબોક્સ પ્રોવાઇડેડ વિથ હેલિકલ ગિયર્સ, હેલિકલ ગિયર્સ ધરાવતું નીચેનામાંથી ગિયરબોક્સ કયું હોય છે? તો કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ એવું છે કે જે હેલિકલ ગિયર્સ ધરાવતું હોય છે. વોટ ટાઈપ ઓફ ઇન્સ્પેક્શન કેરીડ આઉટ ઓન ધ પ્રેશર પ્લેટ, જે આ પ્રેશર પ્લેટની અંદર જે ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે એની અંદર કયા પ્રકારનું છે? તો એની અંદર આવશે ચેકિંગ વારપેજ, એટલે કે વારપેજ ચેક કરવા માટેનું જે ઇન્સ્પેક્શન છે એ અત્યારે આકૃતિમાં દેખાઈ રહ્યું છે, જે ફિલર ગેજ અને સ્ટ્રેટ બારની મદદથી થઈ શકશે. આગળનો પ્રશ્ન જોઈએ તો વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ ડ્યુઅલ માસ ફ્લાય વ્હીલ, જે ડ્યુઅલ માસ ફ્લાય વ્હીલ હોય એનો ફાયદો શું છે? તો કે એની અંદર શું થાય? રિડક્શન ઓફ ગિયરબોક્સ એન્ડ બોડી નોઇઝીસ, જે અંદર જે અવાજો થતા હોય એ ગિયરબોક્સના કારણે એ રિડ્યુસ કરી નાખશે, ઓછું કરી નાખશે. આગળનો પ્રશ્ન જોઈએ વિચ પાર્ટ ઓફ ડ્યુઅલ માસ ફ્લાય વ્હીલ આઇસોલેટ ધ ફ્લાય વ્હીલ માસ સિસ્ટમ ઓફ ધ એન્જિન, તો આમાંથી કયો પાર્ટ છે કે જે ફ્લાયવ્હીલને આઇસોલેટ અને ફ્લાયવ્હીલ માસ સિસ્ટમ એન્જિનને રાખશે? તો એ આવશે વાઇબ્રેશન ડેમ્પર. આગળનો પ્રશ્ન જોઈએ 46મો પ્રશ્ન વિચ ઇઝ નોઇઝ ફ્રી ક્લચ, આમાંથી જે નોઇઝ ફ્રી ક્લચ કઈ છે કે જેની અંદર અવાજ ન આવે? તો એની અંદર આવશે ડાયાફ્રામ ટાઈપ સ્પ્રિંગ ક્લચ, કે જેની અંદર અવાજ બહુ ઓછો આવશે. વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ ડોગ ક્લચ, ડોગ ક્લચનો ફાયદો આમાંથી શું થશે? તો કે એની અંદર નો પોસિબિલિટી ઓફ સ્લીપ, એટલે કે સ્લીપ થવાની કોઈ સંભાવના રહેશે નહીં. 48મો પ્રશ્ન જોઈએ વિચ ટાઈપ ઓફ ક્લચ પ્રોવાઇડ્સ મોર ફ્રિક્શન એરિયા એન્ડ સિમ્પલ ઇન કન્સ્ટ્રક્શન, તો આમાંથી જે કઈ ક્લચ છે જે એકદમ સિમ્પલ અને વધારે ઘર્ષણ અને કન્સ્ટ્રક્શનમાં એકદમ સિમ્પલ છે? તો આની અંદર આવશે કોન ક્લચ. કોન ક્લચની આપણે આકૃતિ ઉપર જોઈ હતી. વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ યુઝિંગ સિંગલ પ્લેટ હાઇડ્રોલિક ક્લચ, સિંગલ પ્લેટ હાઇડ્રોલિક ક્લચનો આમાંથી ફાયદો કયો છે? તો કે મિનિમાઇઝ ધ ફોર્સ ટુ ઓપરેટ ધ ક્લચ, કે જેની અંદર ક્લચને જે ફોર્સ આપવું પડે એ એકદમ ઓછો હોય. શેમાં? તો સિંગલ પ્લેટ હાઇડ્રોલિક ક્લચની અંદર. 50મો પ્રશ્ન જોઈએ તો જે આકૃતિમાં ભાગ દર્શાવ્યો છે એક્સ તરીકે, એ ભાગને શું કહેવાશે? તો ડેમ્પર સ્પ્રિંગ, જે અહીંયા વચ્ચે જે સ્પ્રિંગો આવશે એ બધી ડેમ્પર સ્પ્રિંગો છે. વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્કડ એઝ એક્સ ઇન ધ સિંગલ પ્લેટ ક્લચ, જે સિંગલ પ્લેટ ક્લચની અંદર જે ભાગ દર્શાવ્યો છે
એક્સ તરીકે ભાગને, એ ભાગને આપણે શું કહીશું? તો એને ફ્લાયવ્હીલ કહેવાશે. 52મો પ્રશ્ન જોઈએ તો વોટ ઇઝ ધ મેઇન ફ્યુચર ઓફ હાઇડ્રોલિક એક્ચ્યુએટેડ ક્લચીસ? તો જે હાઇડ્રોલિક ક્લચીસ હોય એનો મેઇન ફ્યુચર કે એનું જે કહીએ એ શું હોય? તો પેડલ એફોર્ટ ટ્રાન્સમિટેડ થ્રુ ફ્લુઇડ. જે આપણે પેડલ દબાવીશું ત્યારે શું થશે? એની અંદર જે ફ્લુઇડ હોય, ઓઇલ હોય, એ ટ્રાન્સમિટ થશે. આગળનો પ્રશ્ન જોઈએ તો વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ મિકેનિકલ એક્ચ્યુએટેડ ટાઈપ ક્લચીસ? મિકેનિકલ એક્ચ્યુએટેડ ટાઈપ ક્લચીસ હોય એનો ફાયદો શું હોય? તો એની અંદર મેન્ટેનન્સ અને એનું રિપેર એ બહુ ઓછું આવતું હોય, એટલા માટે જવાબ આવશે લેસ મેન્ટેનન્સ એન્ડ રિપેર. 54મો પ્રશ્ન જોઈએ મિત્રો તો વિચ ફેક્ટર ડઝ નોટ અફેક્ટ ધ ટોર્ક ટ્રાન્સમિશન બાય ક્લચ? કે જે ક્લચ ટ્રાન્સમિટ થવા માટે જે ટોર્ક ટ્રાન્સમિટ થતો હોય એની અંદર કયું આમાંથી અફેક્ટ નહીં કરે? તો એક્સિયલ લોડ ઓન ધ ક્લચ. એક્સિયલ લોડ ક્લચ ઉપર જે ફેક્ટર છે આમાંથી નહીં આવે, અફેક્ટ નહીં કરે. અને વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ક્લચ? વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ક્લચ? તો જે ક્લચનું કાર્ય શું છે? તો કનેક્ટ એન્ડ ડિસ્કનેક્ટ પાવર ફ્લો એન્જિન ટુ ગિયરબોક્સ. તો એન્જિન અને ગિયરબોક્સની વચ્ચે જે પાવર ફ્લો થતો હોય એને કનેક્ટ કરવાનો અને ડિસ્કનેક્ટ કરવાનો કામ હોય છે ક્લચનું. વિચ સિસ્ટમ મેકિંગ ધ ડ્રાઈવ કેબિન કમ્ફર્ટેબલ ફોર ડ્રાઇવિંગ? આમાંથી જે ભાગ છે ઓપ્શન આપ્યા છે એની અંદર કયો ભાગ એવો છે કે જે ડ્રાઇવિંગ કરવામાં આપણને કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક પ્રદાન કરતું હોય છે? તો એ HVAC સિસ્ટમ, જે એસી સિસ્ટમ આપણે કહીએ છીએ એ કમ્ફર્ટેબલ માટે બનાવેલી હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ તો વિચ સિસ્ટમ ડીલ્સ વિથ અલ્ટરનેટર? જે અલ્ટરનેટર હોય છે એ નીચેનામાંથી કઈ સિસ્ટમને ઓપરેટ કરતી હોય છે? તો ચાર્જિંગ સિસ્ટમ. વિચ સિસ્ટમ પ્રોવાઇડ્સ DC પાવર સોર્સ ફોર ધ વેરિયસ યુનિટ ટુ ધ વ્હીકલ્સ? તો જે DC પાવર સોર્સ હોય એ આપણે વ્હીકલ્સની અંદર કયા યુનિટમાં મળતું હોય? તો સ્ટોરેજ સિસ્ટમની દ્વારા મળતું હોય છે. તો આનો જવાબ આવશે સ્ટોરેજ સિસ્ટમ. 59મો પ્રશ્ન જોઈએ વિચ સિસ્ટમ નોટ કનેક્ટેડ વિથ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ? વિચ સિસ્ટમ નોટ કનેક્ટેડ વિથ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ? જે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ હોય આમાંથી કયામાં કનેક્ટ નહીં થાય? તો ચાર્જિંગ સિસ્ટમ જવાબ છે. 60મો પ્રશ્ન વિચ ટાઈપ ઓફ સિસ્ટમ ઇઝ ટુ આઇસોલેટ ધ વ્હીકલ બોડી ફ્રોમ રોડ શોક એન્ડ વાઇબ્રેશન? જે રોડ ઉપરના જે ડેમ્પ્સ હોય છે કે જે વાઇબ્રેશનને શોક હોય છે એ બચાવવા માટે એ વ્હીકલને કરવા માટે કઈ સિસ્ટમ હોય છે? તો સસ્પેન્શન સિસ્ટમ આનો જવાબ આવશે. આગળનો પ્રશ્ન જોઈએ તો વિચ પાર્ટ ઓફ હેવી વ્હીકલ ડીલ્સ વિથ સ્ટેટિક એન્ડ ડાયનેમિક લોડ્સ વિધાઉટ ડિફ્લેક્શન ઓર ડિસ્ટોર્શન? તો જે ભારે વાહન હોય છે એની અંદર સ્ટેટિક અને જે ડાયનેમિક લોડ લાગતા હોય છે એમાં ડિફ્લેક્શન અને ડિસ્ટોર્શન આમાંથી શેના કારણે નહીં થાય? તો ચેચિસ અને ફ્રેમની કારણે થશે. આગળનો પ્રશ્ન જોઈએ તો 62મો પ્રશ્ન વિચ વે ધ સ્ટેરિંગ સિસ્ટમ ઇન્ક્રીઝ ધ ટાયર લાઈફ? જે સ્ટેરિંગ સિસ્ટમ હોય છે એ ટાયરની લાઈફ ક્યારે ઇન્ક્રીઝ કરશે? તો બાય મેન્ટેનિંગ પ્રોપર એંગલ બિટવીન ટાયર્સ. જે ટાયરના જે બિટવીનના જે અંદરના એંગલ હોય છે જેને આપણે ટો ઇન ટો આઉટ કહેતા હોય, તો એ મેન્ટેનિંગ પ્રોપર એંગલ બિટવીન ટાયર આવશે આનો જવાબ. વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ યુઝિંગ પાવર સ્ટેરિંગ સિસ્ટમ? જે પાવર સ્ટેરિંગ સિસ્ટમ હોય એનો ફાયદો શું હોય છે? તો ટુ ટર્ન એન્ડ કંટ્રોલ વ્હીકલ વિથ લેસ ઇફોર્ટ. જે પાવર સ્ટેરિંગ આપણે કહીએ છીએ કે જેની અંદર આપણે પાવર એટલે કે શક્તિ ઓછી લગાવવી પડશે. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ સ્ટેરિંગ સિસ્ટમ? તો જે સ્ટેરિંગ સિસ્ટમ છે એનું કાર્ય શું છે? તો ટુ ગાઈડ ધ વ્હીકલને શું કરવાનું? ગાઈડ કરવાનું. કઈ દિશામાં એને વ્હીકલને જવું છે તો એ ગાઈડ કરવા માટે જે સિસ્ટમ વપરાતી હોય એને કહેવાય સ્ટેરિંગ સિસ્ટમ. વોટ ઇઝ ધ રોલ ઓફ ABS બ્રેક્સ? જે ABS બ્રેક છે એનો મુખ્ય રોલ શું હોય છે? તો પ્રિવેન્ટ સ્કીડિંગ ઓફ વ્હીકલ્સ. જે વ્હીકલને સ્કીડ થતું હોય, જે લપસતું હોય એ લપસતું એટલે કે એને અટકાવવા માટે ABS બ્રેકનો યુઝ થાય છે. વોટ ઇઝ ધ પરમિટેડ રેન્જ ઓફ પેડલ પ્લે ઓબ્ઝર્વ ઇન ધ હેવી વ્હીકલ? જે હેવી વ્હીકલ હોય છે એની અંદર જે પેડલ પ્લે કહીએ આપણે એ પેડલ પ્લે કેટલી રાખવામાં આવે છે? તો 6 થી 10 mm સુધીની પેડલ પ્લે રાખવામાં આવે છે.
વિચ ટાઈપ ઓફ ડ્રાઈવ લાઇન યુઝડ ઇન હાઈ ગિયર્સ એન્ડ હાઈ સ્પીડ એપ્લિકેશન. જ્યારે હાઈ સ્પીડ એપ્લિકેશનનો યુઝ હોય ત્યારે કયા પ્રકારનો ડ્રાઈવ લાઇનનો આપણે ઉપયોગ કરીશું? તો આની અંદર આવશે ઓલ વ્હીલ ડ્રાઈવ લાઇન, કે જેની અંદર ચારે વ્હીલની અંદર પાવર જનરેટ થતો હોય. વિચ ટાઈપ ઓફ ગિયર બોક્સ કેન બી ઓપરેટેડ ઇવન બાય અનસ્કિલ્ડ ડ્રાઈવર. જે ડ્રાઈવર શીખાવવું હોય એટલે કે જે સ્કિલ ન હોય, અનસ્કિલ હોય, તો એવા ડ્રાઈવર માટે નીચેનામાંથી કયું ગિયરબોક્સ એને યુઝ કરવું જોઈએ, ઓપરેટ કરવું જોઈએ? તો આની અંદર આવશે સિન્ક્રોમેસ ગિયરબોક્સ. વિચ ટાઈપ ઓફ સિન્ક્રોમેસ ગિયરબોક્સ વિલ પ્રોડ્યુસ ટોર્ક મોર દેન 3 times ઓફ અધર ટાઈપ્સ. તો નીચેનામાંથી જે કયું સિન્ક્રોમેસ ગિયરબોક્સ છે કે જે 3 ટાઈમ્સ કરતાં પણ વધારે ટોર્ક ઉત્પન્ન કરશે? તો મલ્ટી એન્ડ ડબલ કોન. આનો જવાબ આવશે મલ્ટી એન્ડ ડબલ કોન. વિચ ટાઈપ ઓફ સિન્ક્રોમેસ ગિયરબોક્સ યુઝડ ફોર હેવી કોમર્શિયલ વ્હીકલ. તો જે હેવી કોમર્શિયલ વ્હીકલ હોય, HMV આપણે જેને કહીએ છીએ, એ વ્હીકલ્સની અંદર ગિયરબોક્સ કયા પ્રકારનું હોય છે? તો મલ્ટી એન્ડ ડબલ કોન ટાઈપ પ્રકારનું ગિયરબોક્સ સિન્ક્રોમેસ ગિયરબોક્સ હોય છે. આગળ 31મો પ્રશ્ન જોઈએ. તો વિચ ટાઈપ ઓફ ગિયર વિલ નોટ પ્રોડ્યુસ એક્સિયલ થ્રસ્ટ બટ ઇટ ન્યુટ્રલાઇઝ ધ એક્સિયલ થ્રસ્ટ. જે હેરિંગબોન ગિયર હોય છે મિત્રો, તમે ગૂગલમાં સર્ચ કરી જોજો એકવાર હેરિંગબોન ગિયરની આકૃતિ. અહીંયા તમને દર્શાવી નહીં શકું. હેરિંગબોન ગિયર જે હોય છે એ એક્સિયલ થ્રસ્ટ ઉત્પન્ન કરતું નથી. આગળ પ્રશ્ન જોઈએ. વિચ ગિયર વિલ પ્રોડ્યુસ ક્લિકિંગ નોઇઝ ડ્યુરિંગ ટીથ કોન્ટેક્ટ. જ્યારે નીચેનામાંથી કયું જે ગિયર છે કે જે જ્યારે ઓપરેટ થતું હોય, કોન્ટેક્ટની અંદર હોય, તો ત્યારે ટીથના અંદર નોઇઝ ઉત્પન્ન કરશે, એટલે અવાજ ઉત્પન્ન કરશે? તો આવશે સ્પર ગિયર, જેના ટીથ સીધા હોય છે, દાંતા સીધા હોય છે. વિચ પાર્ટ કનેક્ટ્સ પ્રોપેલર શાફ્ટ. પ્રોપેલર શાફ્ટ નીચેનામાંથી કોને કનેક્ટ કરશે? તો ગિયરબોક્સ અને ફાઇનલ ડ્રાઈવ. ગિયરબોક્સ અને ફાઇનલ ડ્રાઈવ વચ્ચે શું આવશે? પ્રોપેલર શાફ્ટ. આગળ પ્રશ્ન જોઈએ. વિચ પાર્ટ પ્રોવાઇડ્સ ફ્લેક્સિબલ કનેક્શન એન્ડ પરમિટ સ્મૂથ ટ્રાન્સફર ઓફ ટોર્ક ફ્રોમ ગિયરબોક્સ ટુ ધ રિયર એક્સલ. જે ગિયરબોક્સ અને રિયર એક્સલ હોય છે ત્યાં આગળ જે ફ્લેક્સિબલ કનેક્શન કરવા માટે, સ્મૂથ ટ્રાન્સફર કરવા માટે કયો જોઈન્ટ વપરાય છે? તો યુનિવર્સલ જોઈન્ટ જવાબ આવશે એનો મિત્ર. 75મો પ્રશ્ન જોઈએ. તો વોટ ઇઝ ધ નેસેસિટી ઓફ સ્ક્વેર કટ સીલ્સ. જે સ્ક્વેર કટ સીલ્સ હોય છે એની આવશ્યકતા એટલે કે જરૂરિયાતો શું છે? તો પ્રિવેન્ટ ધ સીલ રોલિંગ ઇન ગ્રુવ. તો જે ગ્રુવ હોય એની અંદર જે સીલ પ્રિવેન્ટ કરવા માટે, રોકવા માટેનું હોય છે કાર્ય. 76મો પ્રશ્ન જોઈએ મિત્ર. વોટ ઇઝ ધ પોસિબલ રીઝન ફોર ગિયર સ્લીપ. ગિયર સ્લીપ છે એનું જે પોસિબલ રીઝન નીચેનામાંથી શું છે? તો એક્સેસિવ એન્ડ ફ્લોટ ઓફ ગિયર. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ રીઝન ઓફ ગિયર લોકડ ઇન વન ગિયર પોઝિશન. તો વોટ ઇઝ ધ રીઝન ઓફ ગિયર લોકડ ઇન વન ગિયર પોઝિશન, એટલે કે જે ગિયર પોઝિશન હોય છે એ એક જ ગિયરમાં જે ફિક્સ થતું હોય એનું કારણ શું હોય છે? તો સિન્ક્રોનાઇઝિંગ યુનિટ સ્ટક. જે સિન્ક્રોમેસ ગિયરબોક્સ હોય છે એની અંદર સિન્ક્રોનાઇઝિંગ રિંગ હોય છે, સિન્ક્રોનાઇઝિંગ હોય છે, જે યુનિટ સ્ટક કરતું હોય છે. હાઉ ટુ રેક્ટિફાય ધ હાર્ડ ગિયર શિફ્ટિંગ. જ્યારે ગિયર હાર્ડ થઈ ગયા હોય ત્યારે શિફ્ટિંગ એનું જે રેક્ટિફાય કરવું હોય તો એના માટે એડજસ્ટ ક્લચ પેડલ ફ્રી પ્લે, એને આપણે ક્લચને ફ્રી કરવું જોઈએ, ક્લચ પેડલ ફ્રી કરવું જોઈએ, ત્યારે આપણે એડજસ્ટ હાર્ડ ગિયરને શિફ્ટ કરતું કરી શકીશું. વોટ કોઝિસ નોઇઝી ગિયરબોક્સ ઇન ન્યુટ્રલ પોઝિશન. જ્યારે ન્યુટ્રલ પોઝિશનની અંદર ગિયર હોય ત્યારે ગિયરબોક્સ જો નોઇઝ કરતું હોય તો એનું કારણ શું હોઈ શકે છે? તો બેરિંગ વોર્ન આઉટ ઓર ડ્રાય. તો જે એના જે ગિયર હોય છે એ ઘસાઈ ગયેલા હોય અથવા તો ડ્રાય થઈ ગયા હોય તો એનું કારણ એ અવાજ કરતું હોય છે. 80મો પ્રશ્ન જોઈએ. તો વોટ વિલ બી ધ રિઝલ્ટ ઓફ ડિફેક્ટિવ ક્લચ. ક્લચની અંદર જો ડિફેક્ટ થતી હોય તો એના કારણે રિઝલ્ટ શું થશે? તો નોઇઝ ઇન ગિયર શિફ્ટિંગ. જે ગિયર શિફ્ટ કરવામાં આપણને અવાજો ઉત્પન્ન થશે, નોઇઝ થશે. 81મો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ કોઝ ઓફ હાર્ડ ગિયર શિફ્ટિંગ. જ્યારે જે ગિયર શિફ્ટ કરવામાં એકદમ હાર્ડ એટલે કે બહુ કઠણ હોય તો એ વખતે એનું કારણ શું હોઈ શકે? તો સિન્ક્રોનાઇઝિંગ યુનિટ ડેમેજ થઈ ગયો હોય, ખરાબ થઈ ગયો હોય તો એના કારણે ગિયર શિફ્ટ બહુ હાર્ડ થઈ ગયેલું હોય. વિચ ટાઈપ ઓફ ગિયર બોક્સ એલિમિનેટ્સ ધ ડિફેક્ટ ઓફ ગિયર વ્હીલ્સ મૂવ ઓન ધ શાફ્ટ ટુ મેચ વિથ ઇચ અધર. તો
તો આની અંદર આવશે જવાબ સિંક્રોમેસ ગિયરબોક્સ, કે જે ગિયર વ્હીલ્સને એની ડિફેક્ટ છે જે એલિમિનેટ કરી નાખશે. જે ગિયરબોક્સ છે સારામાં સારું આપણે કહીએ તો એ સિંક્રોમેસ ગિયરબોક્સ આવશે. વાય સિંક્રોમેસ એક્શન ઇઝ નીડેડ ઇન અ ગિયરબોક્સ. તો જે સિંક્રોમેસ એક્શન હોય એ ગિયરબોક્સની અંદર કઈ હોય, શું કારણે થાય યુઝ એનો? તો ઇઝી ગિયર શિફ્ટિંગ વેન વ્હીકલ ઇન મોશન. જ્યારે વ્હીકલ ગતિમાં હોય, મોશન કરતું હોય ત્યારે એની અંદર ગિયર શિફ્ટ એ એકદમ ઇઝી થશે. મિત્રો આ આપણો મોડ્યુલ 1 અહીંયા સમાપ્ત થાય છે. આગળનો મોડ્યુલ છે મોડ્યુલ 2 છે. આપણે વિડીયો વધારે લાંબો ન થાય એટલા માટે મોડ્યુલ 1 સુધી રાખીએ, જેની અંદર આપણે 83 પ્રશ્નો કવર કર્યા. જે સીબીટી પરીક્ષામાં ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એ 83 પ્રશ્નો આપણે કવર કર્યા. વધારે ટાઈમ રિવાઇઝ કરશો તો આમાં તમને તકલીફ નહીં પડે. ધન્યવાદ.